સામગ્રીમાં દહીં છે, ચણાનો લોટ છે, પાલક છે અને પકોડા માટે ભાત છે, ચણાનો લોટ છે અને આપણા બધા રેગ્યુલર મસાલા છે. સામગ્રી તો બહુ બધી છે. સમય કેટલો લાગે છે? ઓલમોસ્ટ હાફ એન અવર. બસ તો શીખવી દો. સૌથી પહેલા આપણે નાના નાના ડમ્પલિંગ્સ એટલે કે જે પકોડા આપણે રેડી કરવાના છે એ કરીશું. એના માટે એક બાઉલમાં ભાત લેવાના છે. રાંધેલો ભાત લઈએ. હા, રાંધેલા ભાત છે. 1 કપ જેટલા છે. બારીક સમારેલી ડુંગળી છે 1 ટેબલસ્પૂન. કોથમીર એડ કરીશું 2 ટેબલસ્પૂન. મીઠું સ્વાદનું છે. લાલ મરચું લેવાનું છે ½ ટીસ્પૂન જેટલું. ચણાનો લોટ 1 ટેબલસ્પૂન બાઇન્ડિંગ માટે. હવે આને પ્રોપરલી મિક્સ કરી લેવાનું છે અને હાથથી જ સરસ મિક્સ કરી લેવાનું. ભાતની અંદર જે મોઇસ્ચર છે એની મદદથી જ બાઇન્ડિંગ આપવાનું છે. હા. આને પ્રોપરલી મિક્સ થઈ જાય પછી આવી રીતે તેલવાળો હાથ કરી અને નાના નાના આવી રીતે કટલેટ્સ જેવું બનાવી લેવાનું છે અને આને તવી પર મૂકવાનું. સેજ તેલવાળો હાથ કરવાનો જેથી સ્ટિક ના થાય. યુઝ્યુઅલી આપણે ત્યાં જે ભાતના ભજીયા થતા હોય કે કોઈ પણ પકોડા આપણે કઢીમાં નાખતા હોય આપણે તળીને કરતા હોય, પણ આવી રીતે તમે કરો જો ખાલી થોડોક મેથડમાં થોડો ફેરફાર કરો તો તમે ઘણું બધું તેલ જે છે એ ઓછું વાપરીને પણ આ વસ્તુ કરી શકાય અને મેથડ છે એ પણ ઈઝી થઈ જાય. થોડું તેલ મૂકીશું. આવી રીતે લાઇટ બ્રાઉન કલરના આને શેકી લેવાના છે. આ થઈ ગયું છે, કાઢી લેવાનું છે. પકોડા રેડી છે. હવે આપણે કઢી માટેનું ખીરું તૈયાર કરીશું. એના માટે દહીં લીધું છે 2 કપ દહીં છે. પોસિબલ હોય તો મોળું દહીં લેવાનું. હવે એમાં ચણાનો લોટ લેવાનો છે 1 ટેબલસ્પૂન. થોડું પાણી એડ કરીશું. અને આ કઢી આપણે જે રેગ્યુલર એકદમ જે પતલી બનાવતા હોય એનાથી થોડી થીક બનાવવાની. એટલે પાણી એટલું બધું એડ નહીં કરીએ. હા. કેટલું ઉમેરીએ છીએ પાણી? 1 ગ્લાસ જેટલું. અને બ્લેન્ડ કરી દેવાનું છે. હવે કઢીનો વઘાર કરવાનો છે. ગેસ ઓન કરીએ. એક પેનમાં તેલ લઈશું 2 ટેબલસ્પૂન જેટલું. જીરું લેવાનું છે 1/4 ટીસ્પૂન. લવિંગ 2 થી 3. આખા ધાણા લેવાના છે. એનાથી સ્મેલ બહુ જ ફાઇન આવે છે કઢીમાં. તે જો ઘણીવાર નોટિસ કર્યું હોય તો કાઠિયાવાડી જે કઢી બનતી હોય એમાં પણ ધાણા અને આખા મરીનો ઉપયોગ થતો હોય છે, જે એક ખૂબ જ સરસ ફ્લેવર આપે છે અને જ્યારે થોડું ખાવામાં આવે ને ત્યારે એનો ટેસ્ટ પણ બહુ ફાઇન આવે છે. 1/4 ટીસ્પૂન ધાણા. આખા લાલ મરચા 2 થી 3. લીલા મરચા 2 થી 3. લસણ 1 ટીસ્પૂન જેટલું ચોપ્ડ. હવે આને સાંતળી લેવાનું થોડું. હવે બારીક સમારેલી પાલક છે 1 કપ જેટલી છે, આમાં એડ કરીશું. અને બિલકુલ જ પાણી નીતારીને રાખેલી. હા. પાલકને બહુ કુક થતા વાર નથી લાગતી. લાઇટલી થોડુંક આવી રીતે તેલનું લશ્કર આવે એટલી જ કુક કરવાની છે. હવે મસાલામાં સ્લાઇટ હળદર અત્યારે જ એડ કરીશું. પિંચ ધાણા જીરું 1/4 ટીસ્પૂન જેટલું. લાલ મરચું એડ કરીએ છીએ
એ પણ 1/4 ટીસ્પૂન જેટલો. અને મોટા ભાગના મસાલા આ સ્ટેજ પર પાલકમાં જ એડ કરી. હા, પાલકમાં જ એડ કરી દઈએ છે. અને આ જે ખીરું રેડી કર્યું છે એ આમાં એડ કરવાનું છે. આવી જ રીતે મેથીનો ઉપયોગ કરીને પણ કઢી કરી શકાય. એ પણ એક એક્સ્ટ્રા એડિશન કરે છે વેજીટેબલ્સનું, જે તમારા હેલ્થ માટે ખૂબ જ સારું છે. રાઈટ, હું એ જ પૂછવા જતી હતી કે બીજી બધી ભાજીનો પણ ઉપયોગ કરી શકાય, કારણ કે ભાજીનો ઉપયોગ કઢીમાં કરવો એ એકદમ નવો જ આઈડિયા છે. હા. હવે સોલ્ટ ટુ ટેસ્ટ. અને ઓલમોસ્ટ 10 મિનિટ માટે ઉકળવા દેવાની છે. આ કઢીમાં ગળપણ એડ નથી કરતા, જે ગુજરાતી કઢી ગળપણ માટે પ્રખ્યાત છે એ વસ્તુ આમાં નથી કરતા. ના, બિલકુલ જ એડ નથી કરતા. આ ખાટી કઢી ખૂબ જ સરસ લાગે છે. ઓકે, કઢી ઉકળી ગઈ છે, ગેસ ઓફ કરીએ. હા, સર્વ કરીશું. આ જે ડમ્પલિંગ્સ છે એને અહીંયા નીચે મૂકવાના છે પ્લેટમાં. ઉપર કઢી પોર કરીશું. લિપિ, આ કઢીને તમે મગની ખીચડી સાથે સર્વ કરો તો બહુ જ ફાઇન લાગે છે ટેસ્ટ. આ સિવાય મલ્ટીગ્રેન ભાખરી, એટલે કે ઘઉંનો લોટ, થોડાક આખા ચણા દળવાના, અંદર સોયા, ઓટ્સ અને થોડુંક બાજરી, આ બધા જ ટાઈપના ગ્રેનને એક સાથે દળી અને તમે જે ભાખરી બનાવો એની સાથે આ કઢી સર્વ કરો તો હેલ્થ માટે તો ખૂબ જ હેલ્પફુલ છે, પ્લસ ટેસ્ટી પણ એટલું લાગે છે. અને સાથે જે સર્વ કરીએ છીએ બંને વસ્તુ તમે કહ્યું, જે મગની ખીચડી અને મલ્ટીગ્રેન ભાખરી, એ બંને પણ એટલી જ હેલ્ધી વસ્તુ છે. યસ, ખૂબ જ હેલ્ધી છે. એટલે એક આપણી ઇન્ડિયન રેસીપી પાલકની કઢી રેડી છે.